પોરબંદરમાં આવેલા વિદેશીઓએ ગરીબોને દાન પુણ્ય કરી અનોખી લાગણી અનુભવી હતી। પોરબંદરમાં વિદેશથી આવતા પર્યટકો દાન પુણ્ય કરી ગરીબ લોકોને દાન આપી ખુશ થાય છે અને ગાયને નિરણ નાખવા માટે બળદગાડાનો ઉપયોગ કરી મજા માણતા લોકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। પોરબંદરમાં જન્માષ્ટમીના દિવસે એક વિદેશી પર્યટકો પોરબંદરમાં ગરીબ વર્ગને જાતે જમવાનું આપી તેમજ ગાયને નિરણ ઘાસ આપી બળદગાડામાં બેસી સવારી કરી હતી। જોવાનું એ જ છે કે આજે હજુ પણ ગુજરાતમાં કેટલી ગરીબ પ્રજા છે જેને વિદેશીઓનો સહારો લેવાની જરૂર પડે છે। જો સરકાર તરફથી રહેવા ખાવાની સુવિધા મળી જાય તો આવા રખડતા ગરીબને પણ ઘર મળે અને જમવાનું પણ। આજે વિદેશી પર્યટકો આવી ગુજરાતની આબરૂ લઈ જાય છે અને સરકાર વિકાસની વાતોના વડા કરે છે। પોરબંદર એક તો છેલ્લું સ્ટેશન હોય, પોરબંદરમાં વધુ ને વધુ ગાંડા અને બાવા સાધુ ગરીબ લોકો અનેક રાજ્યોમાંથી આવી વસવાટ કરે છે અને પોરબંદર સુધી આવતી તમામ ટ્રેન પોરબંદરથી આગળ ન જતી હોય। છેલ્લા સ્ટેશનમાં ટ્રેન પોરબંદર ખાલી થવાના કારણે પોરબંદરમાં ગાંડા ગેલા બાવા સાધુ અનેક રાજ્યોમાંથી આવી પોરબંદર શહેરમાં વસવાટ કરે છે। અમે 3 વીક પહેલા લંડનથી આવ્યા। લોકમેળામાં અમે પોરબંદરના નોટિસ કર્યું કે અહીંયા ગરીબ માણસો અને અમુક માણસોને ખાવાનું જરૂર હતી, તો અમે લોકોએ 500 ફૂડના પેકેજ કરી અને બધા ગરીબ માણસોને ડિસ્ટ્રીબ્યુટ કર્યા અને એ લોકોએ વ્યવસ્થિત રીતે શાંતિથી બધાએ ખાધું। પછી અમે નોટિસ કર્યું કે અહીંયા ગાયો બધી બહુ હતી, તો બધા મંદિરે જઈ અને બધી ગાયોને અમે નિરણ નાખ્યું અને અમે અહીંયા પણ બીજા ઘણા ધાર્મિક કાર્યક્રમ કર્યા। ચેતન ઠકરારનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પોરબંદર।